તો કશિશ છે આજે આપણી સાથે 7 આઉટ ઓફ 9 બેન્ડ્સ આઇએલ્સમાં લાવ્યા છે. કોંગ્રેચ્યુલેશન્સ કશિશ. થેન્ક યુ સર. કશિશ, તમારું એપેક્સ સાથેનો ઓવરઓલ આઈએલટીએસ કોચિંગનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારો એક્સપિરિયન્સ બહુ જ સારો હતો, બેસ્ટ હતો, કેમ કે મેં બીજી બી ક્લાસ માટે ઇન્ક્વાયરી કરેલી છે, પણ અહીંયા આગળના ફેકલ્ટીઝ બધા બહુ સપોર્ટિવ હતા અને મને બહુ ફ્લેક્સિબલ ટાઈમિંગ ને બધી જ રીતે બધી બહુ હેલ્પ કરી છે. ઇવન જ્યારે હું નવી આવી ત્યારે મારા સ્પીકિંગમાં કોન્ફિડન્સ બહુ જ લો હતો, જે બી બધું અહીંયા જ ઇમ્પ્રૂવ થયું છે મારું. ગ્રેટ. કશિશ, એપેક્સની કોચિંગનું કોઈ સ્પેસિફિક વન ફીચર દેટ યુ લાઇક ધ મોસ્ટ એ કયું છે? હા, બેસ્ટ ફીચર એ હતો કે ફ્લેક્સિબલ, કેમ કે હું વર્કિંગ હતી તો મને સવારનો ટાઈમ બિલકુલ ફાવતો નહોતો, તો મને અહીંયા આગળ એ ટાઈમિંગ બી એડજસ્ટ થઈ ગયા છે. જ્યારે હું મોર્નિંગમાં આવતી હતી તો બી મને એવું કશો ઇશ્યુ નહોતો આવતો ભણવામાં, બધું જ ફ્લો સાથે જ જઈ રહ્યું હતું. ગ્રેટ. એ બેસ્ટ હતું. ક્યાં વાત હે. કશિશ, ફાઇનલી સ્ટુડન્ટ્સ જે આઇએલ્સની પ્રિપેરેશન કરી રહ્યા છે કે કરવાના છે, એમના માટે તમારી શું એડવાઇસ છે કે એ પણ 7 આઉટ ઓફ 9 સ્કોર લાવી શકે? હું એવી જ એડવાઇસ આપીશ કે જે બી ક્લાસમાં ભણાવે છે એને એક લેસન રીતે અને એના જ ફ્લોમાં જવા દેજો. ટાઈમર સાથે પ્રેક્ટિસ બી કરવાની અને મેથડ્સ જે અહીંયા ફેકલ્ટી શીખવાડે છે એના પર ટ્રસ્ટ રાખવાનો. સો ગાઈઝ, કશિશની યુકેની સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ પણ એપેક્સમાંથી જ થઈ રહી છે. સો ઓલ ધી બેસ્ટ ફોર દેટ થેન્ક યુ સર. એન્ડ ઓલ ધી બેસ્ટ ફોર યોર ફ્યુચર એન્ડેવર્સ. થેન્ક યુ સર. સો ગાઈઝ, આઇએલ્સમાં 7 બેન્ડ્સ एपेक्स है तो मुमकिन है.